તો ગાઈસ અહીંયા તૈયાર થવાનું કામકાજ ચાલી રહ્યું છે. હા, અમારા એક મામી હવે પેટ્રોલ પંપ ઉપર ફાઇનલી ગાઈસ પહેલા સ્ટોપમાં રોક્યા છીએ અમે લોકો. એ બી પોલીસવાળાઓએ ગાડી પકડી રાખેલી છે એટલે માટે સર્કલમાં કોઈ ભૂત લાગી રહ્યું જો ભાઈ કોઈ ઊંઘમાં બેઠા ભાઈ અને અમારા વેદુ ભાઈ. અને વેલકમ ટુ ગાઈસ, કેમ છો તમે બધા? અત્યારે ઘરે જ છું અને આ રહી મમ્મી. તો બસ મમ્મી ચલો રામ રામ, પગે લાગી લઉં એકવાર પાછો. મળું મેં 2 મિનિટમાં મળું. તો ફાઇનલ ગાઈસ અત્યારે પપ્પા મને મૂકવા આવી રહ્યા છે જસ્ટ ક્રિશીભાઈના ઘર સુધી, કારણ કે પપ્પાને આઈટીઆઈમાં જવાનું છે, એમને આજે મીટિંગ છે એટલા માટે. તો બસ પપ્પા જઈ રહ્યા છે, આ ઉતારવા આવ્યા છે ને હવે અહીંથી અમને ક્રિશીભાઈ લઈ જશે અડાલજ, અને અડાલજથી આપણે સોલો એકલા જવાનું છે મારે. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અને પાછળ આ ગાડી દેખાય, વિરલ બી આવી ચૂક્યો છે. તો હવે પ્રોપર ઘરે પહોંચીને તમને મળું. સો મળીએ ઘરે પહોંચીને. બહુ તડકો બહુ વધારે છે, ગરમી બહુ લાગે છે અને ભાઈ આવી ગયો છે આપણે જુઓ. ચલો મળીએ. સો હેલો અને વેલકમ ટુ ગાઈસ, કેમ છો તમે બધા? બધાને મારા સાંજના જય શ્રી કૃષ્ણ છે. અત્યારે સાંજના વાગી રહ્યા છે 5, 5:30 થઈ રહ્યા છે. અને જેમ કે મેં કીધું હતું કે અમે લોકો ટ્રીપ પર બહાર જઈ રહ્યા છે, સુંદા માતા અને 2-3 જગ્યાની લોકેશન લેવાની છે. અમારા જોડે 3 ગાડી છે. અત્યારે અમે લોકો અહીંયા આપણે જોઈ શકો છો સીએનજી પુરાવા ઊભા રહ્યા છે અને આ ભાઈએ સામે પુરાવા ઊભા રહ્યો છે. આ બાજુ તું અને આ ભાઈ આપણા જોડે બે છે બીજા ભાઈ. ઓ મિત્ર, આ ગાડીમાં આવી જાઓ ને તમે યાર. આવી જાઓ આ ગાડી. આના કાદવાન મમ્મીને એ ગાડીમાં મમ્મીને મોકલે, હું તો આવી જ રહેવાની. એટલે અત્યારે એવો ચાલી ગયું છે. રોણા તો આગળ બેહાના ભાઈ. શું કહે ભાઈ? એટલે હું વ્લોગમાં ઓવરએક્ટ થઈ જાય. ગાઈસ આ અમારા એક મામા છે. મામા ક્યાં ફરવા જવાનું છે? તમે ગાડી ચલાવી લો. સુધા માતાજી જાયેંગે પહેલે. ના ગુજરાતીમાં હવે આપણે ગુજરાતી ચાલુ કરી દીધા. એવું હા. તો પહેલા અમે આને એક આ બીજા મામા છે. સુધા માતાજી જઈશું. હા. પછી અમે શાંતકાળી માતાજી જઈશું. અને આ એક ગાડી છે, આ બીજી ગાડી છે ને ત્રીજી ગાડી ક્યાં સામે જઈશું. ક્યાં જઈશું આપણે? ક્યાં જઈશું? પછી ક્યાં જઈશું? તમને ખબર? પછી ક્યાં જવું છે? પછી તમારે માઉન્ટ આબુ. માઉન્ટ જઈશું. બરાબર. અમેરિકા જવાનું? ગાડીમાં જવાશે આમાં. તો ગાઈસ અહીંયા તૈયાર થવાનું કામકાજ ચાલી રહ્યું છે. હા, અમારા એક મામી હવે પેટ્રોલ પંપ ઉપર, સીએનજી પંપ ઉપર સોરી, એમની ગાડી આવી રહી છે. હવે જ્યાં સુધી ભરાય ત્યાં સુધી. સો ગાઈસ અત્યારે હવે અમે લોકો નીકળી રહ્યા છીએ. ગેસ બેસ પુરાઈ દીધો. અને અહીંથી મામા કેટલા કિલોમીટર છે આપણે સુંદર ચામુંડા? 100 કિલોમીટર. 100 કિલોમીટર. અને ભાઈ આપણે આગળ આવી ગયો છે ડીજે જય. તો મજા આવશે હવે સાંભળવાની. ચલો. ફાઇનલી ગાઈસ પહેલા સ્ટોપમાં રોક્યા છીએ અમે લોકો. એ બી પોલીસવાળાઓએ ગાડી પકડી રાખેલી છે એટલે માટે. સો હવે જોઈએ, મામા ગયા છે પાછળ, અહીંથી દેખાતું હશે તમને લોકોને. તો આજે ત્યાં જ પહોંચીને તો જોઈએ શું કરીએ છીએ શું નથી કરતા, પરંતુ આજે ફેમિલી સાથે ફરવાની જે મજા છે ને એ બહુ મજા આવે છે. અને અમે અહીંયા ગાડીમાં આટલા લોકો છીએ, પાછળ હવે જોઈએ છે શું થઈ રહ્યું છે. તો સો ગાઈસ પ્રોપર એકદમ માટીવાળો રસ્તો આવી ચૂક્યો છે. બહુ જ ખરાબ રસ્તો છે. સામે લક્ઝરી ફસાઈ ગઈ છે. આ બાજુ બી એક ગાડી છે. મામા ઉતરીને અહીંયા સામે જોવા ગયા છે કે શું છે, પણ તમે રોડ જોઈ શકો છો બહુ જ ખરાબ છે. એટલે આમ અહીંયા આવીએ ત્યારે ખબર પડે કે રાજસ્થાનનો હાલ શું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો રાજસ્થાનનો હાલ. રાજસ્થાનના રોડ કંઈક સરખા કરાવો, સરકારને હવે નમ્ર વિનંતી છે. બાકી રોડ તમે જોઈ શકો છો, આગળ ટ્રાફિક થઈ ગયું છે. શું ભાઈ કેટલી વારમાં પહોંચશું આપણે? શું લાગી રહ્યું હોય? 2 કલાક તો પાક્કા. લારીન ભાઈ હવે ખાવું હોય તો શું આપો છે હવે તમે? ખાવું શું ચોકલેટ?
લાય આપો ને, ચોકલેટ ખાવી જ છે ને મારે. લો લાય. અરે ચોકલેટ આ બચપનમાં અમે બહુ ખાતા. તે ખાધેલું ને બચપનમાં? બી ખાઈએ છીએ હા. જલજીરા. જોઈ શકો છો આગળ હવે બસને પાછી તરફ આવી છે. સો ફાઇનલી ગાઈસ અત્યારે અમે લોકો વચ્ચે રોકાણા છીએ થોડો બ્રેક કરવા માટે, અને અહીંથી હવે 30-35 કિલોમીટર જ રહ્યું છે. 3 ગાડી છે આપણી, આ એક છે, આ રહી આપણી બીજી છે, અને સામે આવી રહી આ ત્રીજી ગાડી છે. અત્યારે અહીંયા બધું પ્લાનિંગ થઈ રહી છે કે કઈ રીતે શું કરવું, ક્યાં ચડવું, કઈ રીતે જવું, શું કરશું શું નહીં. તો આના ઉપર પડતો હા આ રાખી ને એટલે ખાઈને દો એટલે ખાવા ઉપાડે તો પેટમાં જાય તો ઉપાડીને રાઈટ. ઉપાડી નહીં પચાવવાનું નહીં પચાવી ગયો પછી તમે ખાધેલું નહીં ચડી ગયું. મેં એ તો કહું બધા હળવાઈ રહે પેટ ને બેટ ને એમ કે આ શું ધંધા આજે અમારે વજન ઉપાડવાનું એમ રૂપિયા વાળાને ખોલાવા જાઓ પહેલા ખાઈ કરીને બધા હેડવા જોઈએ એમ હેડવા જાઓ. અત્યારે રસ્તામાં અમે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છીએ. કેટલાનું આવ્યું ભાઈ પેટ્રોલ? 3 લાખ ને 3 લાખનું પુરાય. હવે અહીંથી આઈ થિંક 15 કિલોમીટર બાકી હશે, અને પહોંચીએ ત્યાં જઈને ખાવાનું છે હજી, અને પછી કંઈક આગળનું પ્લાનિંગ કરવાનું છે. પણ બહુ મજા આવશે તમને લોકોને, હું બતાવું. કાબી અમારા જોડે આવી રહી છે જેનું નામ પલ્લુ. તું તને મેં લીધી હતી વ્લોગમાં, લાસ્ટ વાળા વ્લોગમાં જોયો તો તે વ્લોગ? અને મામા હવે કેટલું રહ્યું? હવે કેટલું રહ્યું? હવે તો લગભગ રાણીવાડાથી 25 કિલોમીટર દૂર હજુ રાણીવાડા આવશે ને પછી અચ્છા, એટલે લગભગ 5-10 કિલોમીટર છે. અમારી બીજી 2 ગાડીઓ ત્યાં સામે ઊભી છે, જુઓ. તારું નામ શું? અને આ જો ભાઈ આ વ્યક્તિ આપણા જોડે અહીંયા પાણી ભરીવાનું કામકાજ ચાલી રહ્યું છે. અને તને ભૂખ લાગી છે? આપણે ક્યાં જઈએ તને ખબર હે? કયા મંદિરે? કયા ભગવાનનું મંદિર? ભગવાનનું નામ ખબર છે તને? વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન કહેવાય ને. અને આ વિષ્ણુ ભગવાન ના મંદિરે જઈએ. આ શું કરી દીધું? આ કેમ? ગરમી લાગતી હતી. અને આ શેના માટે લીધું? ખાવાની થાળી. ગાઈસ અહીંયા રોડ ઉપર મસ્ત જઈ રહ્યા છે, અને અહીંયા આરસીબી ની મેચ ચાલુ છે, અને અત્યારે વિકેટ ગઈ છે મસ્ત. ભાઈ કોણ જીતશે આજે? આરસીબી. ઓલવેઝ આરસીબી જીતશે. તો મસ્ત જોઈ રહ્યા છે. વિરાટ કોહલી આપણો ફેવરેટ. ગાઈસ અમે લોકો પહોંચવા આવ્યા છીએ, પરંતુ તમે જોઈ શકો છો એકદમ સુમસાન રસ્તો છે, કારણ કે જનરલી કંઈ આટલું મોડા કોઈ આવતા નહીં હોતા, પણ અમે જ આજે આ રીતે ગોઠવ્યું. અને કાલે સવારે ઉપર ચડવાનો પ્રોગ્રામ છે. અને આ ભાઈ 4 કલાક કેટલો સ્કોર કેટલો થયો ભાઈ? SRS 232 નો ટાર્ગેટ આવ્યો. આરસીબી ને 232. અને રોડ થોડા બસ આ એરિયા જ ખરાબ છે. પહેલાં કરતાં અમે આવ્યા હતા એના કરતાં થોડા બી સારા છે આ વખતે રોડ. તો બસ હવે 5-7 કિલોમીટર રહ્યું છે, અને હવે ત્યાં પહોંચીને હું તમને લોકોને મળું. સો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ, અને મેં મારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આ લોકોએ ગાડી અહીંયા પાર્ક કરી છે. અને ભાઈ જયલા કેવો રહ્યો ભાઈ આપણો? અચ્છા, આરસીબી આને તો મેચની જ પડી છે. કેવો આટલા સુધીનો પ્રવાસ કેવો રહ્યો આપણો? અમુક જગ્યાએ થોડો ખરાબ રસ્તો હતો, અમુક જગ્યાએ સારો. પણ પહેલા આપણે આવ્યા હતા એના કરતાં તો અત્યારે બહુ મસ્ત રસ્તો હતો, અને બધા ઉતરી ગયા છે અહીંયા મસ્ત. ભૂખ લાગી હશે. હા ભાઈ ગાઈસ, હાલો. આ પલ્લુ છે, આપણા વ્લોગમાં પહેલા બી આવેલી છે. અને આ રહ્યું મસ્ત જો વાંચો, સુંદા માતા વિશ્રાંતિ ગૃહ. આ મંદિર છે સુંદા પર્વત, અને પર્વત અહીંયા ઉપર છે, જે હું તમને બતાવું હમણાં થોડી વાર. શું કહે? क्योंकि मेरे को काला नहीं भूलने का. હેલો, કંઈક બોલતો ખરા? हेलो गाइस. કે જે મજામાં બધા? મજામાં બધા. બધા ગાઈસ અહીંયા થેલાઓ લઈ લઈને પોતપોતાના ચાલી ગયા, અને આ ભાઈ રગડતા ચાલી રહ્યા. વેદુભાઈ, તમે ભાઈ આ મજદૂરી ઉપર નીકળ્યા હોય ને એવું લાગી રહ્યું.
પહાડ છે અને નીચે તમને અવાજ આવતો હશે થોડું ઘણું, પણ અત્યારે નહીં, હું તમને કાલે બતાવીશ. અને આ સિટી છે, અહીંથી જુઓ કેવી લાગે છે. અહીંયા મસ્ત પવન આવી રહ્યો છે અને અમે વચ્ચે અત્યારે રોકાણા છીએ. અને લોકેશન તમને અહીંનું બતાવું. ભાઈ કંઈ કહેવા માગશો તમે? અરે એક નંબર લોકેશન. અહીંયા ઉપર છે અને આ પહાડો છે આજુબાજુ અમારા, અને મસ્ત અહીંયા પવન આવી રહ્યો. ભાઈ અહીંયા બેઠા, અહીંયા બી જોઈ શકો છો તમે, આ હલતી અહીંયા જ હોઈ જવું, ઉપર નહીં જવું. અહીંયા બી ઉપર ના લોકો અત્યારે હવા આવી રહ્યું. તમને કુલીની જરૂર હોય તો સંપર્ક કરો તુનવર વેદુભાઈને. ચાર થોડો વધારે લેવામાં આવશે હો ભાઈ. કુલી સાથે ડોક્ટર બી છીએ એટલે. હા, કુલિયાદે ડોક્ટર. તમને રસ્તામાં કંઈ પગ પગ દુખશે તો ડોક્ટર છે ભાઈ, હા, દવા સાથે આયુર્વેદિક. રાખશે. યસ. શું કશું બોલતો નથી, પણ ખાલી તમે અવાજ સાંભળો. અત્યારે અમે ઊંઘ્યા છે બધા. જો અહીંયા પેલો ભાઈ બી અહીંયા ઊંઘ્યો છે, એ તો સુઈ ગયો. અને ગાઈસ આ અંકલ ઊંઘમાં બેઠા. જો મારી તો હાલત નજર પડી. જો ગાઈસ અંકલમાં કોઈ ભૂત ભૂત લાગી રહ્યું. જો વેદુ કરીશ બનતો અંકલમાં આત્મા બાતમાં તો નહીં આવી ગઈ. કઈ હમણાં 3 લોકોને ઊંઘ તો આવતી હે નહીં, એટલે અમે બસ બેઠા રહીએ. અને અત્યારે વાગી રહ્યો રાતનો 1 વાગી રહ્યો. તમને બી નહીં આવતી? જરાય નહીં. અમે તો ડ્રાઈવર હતા, અમે બંને જણા, તો બી અમને ઊંઘ નહીં આવતી. જે પેસેન્જરો જે ઊંઘતા આવ્યા, જે એકદમ મોજમાં આવ્યા, એ લોકો અત્યારે સૂઈ ગયા અને અમે જાગીએ ગયા. ઊંઘ નહીં આવતી ભાઈ, આ ભાઈને ઊંઘ નહીં આવતી. એ વિરલ આઈસ ઊંઘ તો આવતી છે નહીં. અને આ પાછળ જો બધા અહીંયા ઊંઘ્યા છે, આ ઊંઘ્યા. અને આ ભાઈ કંઈક બીવરાવા જઈ રહ્યા. અમે તો ભાઈ એક અમારો નાનો ભાઈ છે, એનો તો એવો બીવરાયો, અમે બે મળીને મજા આવી. અને તમે ગાઈસ જોયું પેલા ભાઈ હમણાં અહીંયા બેઠા બેઠા ઊંઘતા હતા. કંઈક નવી વસ્તુ લાગી અમને. અને અહીંયા નીચે સિક્યુરિટી ફરી રહ્યા, જે અમને કહી રહ્યા કે અત્યારે તમે સૂઈ જાઓ, નહીંતર અહીંયા રાતમાં કંઈક જનાવર બનાવર ફરતા હોય તો કંઈક મુશ્કેલી પડી જાય, એના કરતાં સૂઈ જાઓ. તો હવે બસ ઊંઘવાનો ટ્રાય કરીએ છીએ. ભાઈ ખાવાનું પચાવી રહ્યા. નમસ્કાર ગાઈસ, બધાને સવારના 5:30 રામ રામ છે. અને મોડા આપણા વેદુભાઈને. તો અત્યારે સવારનો ટાઈમ થઈ રહ્યો છે, તો હું તમને સ્ટાર્ટિંગમાં જ અહીંનું લોકેશન બતાવું. સવારનું જુઓ.
અમે આટલા ઉપર છે અહીંથી. આ નીચેની લોકેશન છે. આ નીચે આપણે જે રસ્તા ઉપરથી આવ્યા હતા એ રસ્તો આવ્યો અને આ અહીંયા નીચે સુધી ઉડન ખટારા આવતા હોય છે. અને આવ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. પલ્લુ ગુડ મોર્નિંગ. ગાઈસ એકદમ ઠંડો પવન આવી રહ્યો સવારમાં અને બધા તૈયાર થઈ રહ્યા. આપણે બી તૈયાર થઈ ગયા થોડી વારમાં અને અહીંયા ઉપર બી લોકો ઊંઘ્યા હતા. હવે મને હાલ ખબર પડી નહીં તો હું સવારમાં મતલબ રાત્રેથી જ અહીંયા ઉપર ઊંઘવા આવી જાત. અને પાછળ પેલા મસ્તી કરી રહ્યા. ઋષિ શું કહે ભાઈ? હા હેલો ગાઈસ. ઋષિ જો ઋષિ. હા જુઓ ભાઈ સામે પેલો. અને આપણે મંદિર જે જવાનું છે મંદિર આપણું આ બાજુ છે. અહીંથી ઉપર જવાનું છે. કોઈ વધારે ચાલવાનું છે નહીં, થોડુંક જ ચાલવાનું છે. અને મને તો યાર ઉપર જ મજા આવી ગઈ કારણ કે શું ઠંડો ઠંડો પવન જે ચાલે છે. વાદળો આવી ગયો છે જુઓ. તો ગાઈસ આજનો વિડીયો આજ હતો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. અને સેકન્ડ વ્લોગ કાલે આવી જશે તો એ બી જોવાનું ના ભૂલતા. બહુ જ મસ્ત બન્યો છે. આ તો ટ્રાવેલિંગ વ્લોગ હતો પણ એ વ્લોગ બહુ જ મજા આવશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.